નવસારી મહાનગરપાલિકાની ગૌશાળામાં ભયાનક બેદરકારી। ભૂખ ઠંડીથી મરી ગયેલી ગાયને કૂતરાઓએ નોચી ખાધી, વીડિયો વાયરલ। નવસારીમાંથી માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે। મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં ગાયો માટેની મૂળભૂત વ્યવસ્થા ન હોવાના કારણે ગાયનું ભૂખ અને ઠંડીથી મોત થયું છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મરી ગયેલી ગાયને કૂતરાઓ આહાર બનાવતા હોવાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સ્થાનિક ગૌરક્ષકો દ્વારા અગાઉ પણ ગૌશાળામાં વ્યાપક બેદરકારી અંગે ફરિયાદો કરવામાં આવી હતી। ગૌશાળામાં કોઈ રજિસ્ટર્ડ રેકોર્ડ નથી, ચારા પાણીની સુવિધાનો અભાવ, શેડની વ્યવસ્થા નથી અને વેટરનરી ડોક્ટરની હાજરી પણ નથી એવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ બેદરકારીના પરિણામે ગૌશાળામાં ગાય ભૂખ અને ઠંડીથી મોતને ભેટી છે અને મૃત્યુ પામેલ ગાય કૂતરાનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને લઈને ગૌરક્ષકોનું કહેવું છે કે જો જ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય અને મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી જાતે સ્થળ પર આવી તપાસ નહીં કરે તો તેઓ ભૂખ હડતાલની ચીમકી પાઠવી છે। હવે જોવાનું એ રહ્યું કે નવસારી મહાનગરપાલિકા આ ગંભીર મુદ્દે શું કાર્યવાહી કરે છે કે પછી ગૌમાતાની હાલત પર ફરી આંખ આડકાના કરી દેવામાં આવશે। આ જે ગાયોનો પ્રશ્ન છે અને જે ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન છે એ નવસારીની પણ સમગ્ર ગુજરાતમાં એક માથાનો દુખાવા જેવો પ્રશ્ન થઈ રહ્યો છે। નેતા માટે પણ, સરકાર માટે પણ અને તંત્ર માટે પણ એનું જે નિવારણ થવું છે, નિરાકરણ કરવું જોઈએ એ આ લોકોને આવડત જ નથી કે આનું નિવારણ કઈ રીતે કરીએ। આ જે ગાયો રોડ ઉપર ફરે છે એનું કારણ શું છે? ગૌચરો ખાઈ ગયા છે તમે, ગૌચરોની જગ્યા રવા નથી દીધી એટલે ગાયો બધી રોડ પર જ આવી જાય છે। એ લોકોને ગૌચર ખુલ્લા કરો એટલે આ પ્રશ્ન જ હલ થઈ જાય, પણ નહીં, ગૌચરો પોતે ખાઈ જવા છે અને ગાયોને હેરાન કરવાની છે। આજે મહાનગરપાલિકામાં જે પ્રશ્ન ઊભો થયો છે, નાની અમથી જગ્યામાં 150-200 ગાયો ખીચોખીચ ભરી છે, 2 ગાયો તો મરી ગઈ। હવે એ મરેલી ગાયોને કૂતરું ખાતું હતું એ વિડીયો વાયરલ થયો અને એટલા માટે અમે આવ્યા છે। હવે કૂતરું અહીંયા ગાયો ખાય છે અને બાજુમાં જે તળાવ છે દુધિયા તળાવ, ત્યાં પાણી પીવા જાય અને એ પાણી આખું નવસારી પીવે છે। તો આ તમારે ડૂબી મરવું જોઈએ। આ જે તમે ગાયનું પૂંછડું પકડીને જે સત્તા પર બેઠા છો અને હિન્દુત્વ નામે હિન્દુત્વનો ઝંડો લઈને જે સત્તા પર બેઠો છો અને અત્યારે આ ગાયની આવી પરિસ્થિતિ છે, ચલાવો તમે હેરાન થશો ને મરશો।